બધાને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. અત્યારે આવ્યા છે મેં પીઝા ખાવા આવ્યા. જો અમારે સ્ટાર્ટર બધું ખાઈએ ને કોઈ મારા ભાભુની આવ્યો તો એમ થયું કે હાલો બહાર જવા ખાવા જઈએ. બહાર ખાવા આવ્યા ને મારું તો ખવાઈ ગયું. અહીંયા પડી સોડા આ ગુલાબજાંબુ. તો અમે બધા તો ખાઈ લીધું. હવે પીઝા ખાઈ લીધો. હવે આવી છે આઈસ્ક્રીમ. તો બધા એના પેટ ફૂલ થઈ ગયા. આ તો ખાય થોડીક કંઈક ખાઈ થાકી ગયા તો બેઠા થાય નીરે તેમ પગ રાખીને. તો આવી છે આઈસ્ક્રીમ ખાઈ લેવું પછી ભાગવાનું બિલ કરી પાછા ઘરે જઈને મળ્યું. અહીંયા તો થોડાક ગીત વાગે એટલે અવાજ હરખો તો હજી અટાણે નહીં સંભળાતું. તો અત્યારે તો ખાઈ પીને આવી ગયા હતા ને અત્યારે વાગી ગયા છે 5:30 ને અટાણે સાવન રોકાણું ભાભુની વહી ગયા. મમ્મી ગામડેથી શાકભાજી આવ્યું હતું તો એ ફોલે મેથી આ એ વીણે ને ફોલે. આ જે ઊંધું થઈ ગયું અટાણ નીંદરમાં શું. તો સાંજે જાઉં ભવનાથ બાજુ ને અમારા જુનાગઢમાં કાર્યક્રમ હાલે એગ્રીમાં તો અહીંયા સાચી બંદૂક ને બધું છે તો એ સાઈડ ત્યાં જાઉં જો ટાઈમ હશે તો જોવા. તો એને વિડીયો ઉતારી. તો અત્યારે આજના દિનો જ છે. હા ને આજ છેલ્લો દી હે. આજ ને 26 ને 27 બે દિવસ જ હતું. કેટલા દી હતું? 26 ને 27 બે દિવસ જ હતું એગ્રીમાં. એનું છે પ્રદર્શન. જોવા જાવું જેવું છે. એકના દિના જવાનું છે કદાચ જાય આગળ પછી પવના થાટો મારીને આવતા રહે. તો આગળ હું તો હોય જાય આજે ટ્યુશનમાં પાછો 6 આવી 8:30 ખાઈ પીને પછી જાઉં ને હાથમાં થોડોક ફેર લાગતો છે. બેસી ગયો કારણ કે 26મી જાન્યુઆરી હતી તો પીટીસી ગ્રાઉન્ડે મેં ગયા હતા તો અહીંયા હજી એક રાયડું બાયડું નાખી હતી. કોઈ લાઈવ જોયું હોય તો ખબર હશે જૂનાગઢમાં હતું તો રાયડું નાખી હતી તો થોડોક હાથ બેસી ગયો ને બહુ મસ્ત હતું. મને તો મજા આવી અહીંયા જોવાની. હોર્સ હતા, ઘોડા હતા, કૂતરા હતા, પછી મહિલા પોલીસે સ્ટન્ટ કર્યા હતા, પછી ઓલા આગની રિંગમાંથી નીકળ્યા હતા એવું બધું કર્યું હતું. કોઈ જોયું કૂતરાએ જમ્પ કર્યું હતું ને એવું બધું હતું. મજા આવી મને તો જોવાની. તો પાછા આગળ આપણે મળ્યા. એટલે શું લેવું આપણે? ટીપોય લેવી. ટીપોય કા આ પગ વધે આ રહેતા નથી. એવડા પગ નો કરાય ને. આમ આરામથી બેસવું આમ. પગ રાખવા થાય ને. આ પગ એટલું શરીર માં તો એટલું માતું ન જો. ઠીક એટલે હવે તાર ટીપાઈ લેવી. પેલા આપણે કીધું તો એટલે મેં લઈ લીધો. સોફો એવડો છે લાંબો થઈને સુઈ જતો હોય તો ટીપાઈ જ બનાવતા હતા પછી પાછી ઉખરા આવીને ઓલું બનાવ્યું. હવે ભાઈ ટીપાઈ નું શું કરવી? આ તાર મમ્મી નો બનાવી દીધી. હા તો ટીપોઈ ને કરવાની જ શું હોય? પગ રાખવા માટે આના સ્પેશિયલ ટીપોઈ બનાવી. કેટલાકના ઘરમાં આવી ટીપોઈ બનતી હે જરી કમેન્ટ કરજો. આપણે કોઈ એવું આવતું જ નથી. આપણે બધાય આવે ગામડાના અને સ્પેશિયલી એ પાછી સ્ટીલની રકબીમાં ચા પીવા વાળા. Once again, Dev is calling. ફરી પાછો દીવ આવવાનો મોકો મળ્યો છે. મારે તો દર મહિને આવવાનું જ હોય કે હું મારા ફિલ્ડના કામના લીધે આવું છું અહીંયા. એટલે દીવ રમણીય સ્થળ છે જ જેને નેચરનો અને દરિયાનો ખાલી આનંદ લેવો હોય એના માટે મજા આવે નેચર જોવાની. અહીંનું જૂનવાણી બધું અંગ્રેજોના વખતના કિલ્લાને જોવાની. બાકી દરિયાઈ પટ છે, જુદા જુદા ઘણા બીચીસ છે, મજા આવે.
દીવને જોડતો પુલ છે ખાડી ઉપર બન્યો. આ બાજુ ખાડી છે, આ બાજુ ખાડી છે, વચ્ચે આ પુલ છે. સરસ લોકેશન દેખાય. પેલા પુલ નહોતો ત્યારે જો આ ખાડીમાં અહીંયાથી બોટમાં જવા મળતું, ઓલી બાજુ જવાનું બોટમાં લઈ જતા. પછી આ પુલ સારો ને નવો ડેવલપ થયો છે. દીવ આવી ગયું. દીવના બસ સ્ટેન્ડ ઉપર પહોંચી ગયા. તો રાત થઈ ગઈ છે ને અમારે જવું છે પીઝા ખાવા. હમણાં 2 દિવસ થયા પહેલા જ હમણાં પીઝા ખાવા જતા, આજ પાછા પીઝા. એ નિહાર તો આજે અમારે બધાએ ઘરે માસી ને એ બધા આવ્યા. માસીના લગ્ન છે, મેં તમને કીધું હતું સવારે કે ખરીદી કરવાની છે એટલે. તો બીજી માસી ભેગી આવ્યો છે, નાનો છોકરો છે નિહાર, ને પપ્પા ત્યાં જમે છે. એને નથી આવવું અમારા ભેગું પીઝા ખાવા. તો હાલો અમે જાય. હવે રસ્તામાં શું પ્લાન થાય એ જોઈએ. કા એ વિડીયો ઉતારવો હોય ભાઈ અમારે. કા હાલો નેનો, હાલો હવે આવી લે છે પર ને ભાગવો વાલી. હાલો જાઓ. જો એને જાઓ પીઝા ખાવા ફટાઈ. ઉપર ખોલવાનું છે, ઉપર 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 ખોલવાનું છે ભાઈ. ભાઈ સાહેબ એ ઉભો રહી. હાલો ડીશ રેડી થઈ ગઈ. તો હવે થોડીક વારમાં અમારો પીઝા આવી જશે ને હું ને નિહાર બે રમીએ. એ આમ હરખો બેસી જા, હરખો બેસી જા. ક્યાં મમ્મી, ક્યાં માં, ક્યાં ઉઠાડ પડી જાની પાછળ. હું થયું હાલ કાઢ દઉં લઈ. ક્યાં મમ્મી? માં ગયા? માં ક્યાં? ઉઠાડીને માને ઉઠાડ. એ પકડી લીધો. માં ક્યાં? ક્યાં માં? આમ છે. ક્યાં છે માં? ક્યાં ક્યાં હુતી માં? ક્યાં હુતી? હાલો આપણે માન ગોતી. હાલો